હાસ્યકારક ઉખાણા. ઉખાણું પહેલું. એ શું છે જે મનમાં છે, દિલમાં છે, પણ ધડકનમાં નથી? તો મિત્રો આનો જવાબ આવશે આમિર ખાન, જે દિલમાં છે, મનમાં છે, પણ ધડકન મૂવીમાં નથી. ઉખાણું બીજું. એવું કોણ છે એના વગર છોકરી લગ્ન નથી કરી શકતી? તો મિત્રો આનો જવાબ આવશે વરરાજા વગર. ઉખાણું ત્રીજું. એવું શું છે જે લોકો ખાય છે પણ કહેતા શરમાય છે? તો મિત્રો આનો જવાબ આવશે દંડા. ઉખાણું ચોથું. કલ્પના કરો કે તમે 10 માળની બિલ્ડિંગ ઉપરથી નીચે પડી રહ્યા છો, તો તમે પોતાને કેવી રીતે બચાવશો? આનો જવાબ છે કલ્પના કરવાનું બંધ કરી દો, બચી જશો. ઉખાણું પાંચમું. એવું શું છે જેને આપવા માટે લોકો તૈયાર બેઠા હોય છે પણ જરૂર વગર આપણે લેવી જોઈએ નહીં? તો મિત્રો આનો જવાબ છે સલાહ. ઉખાણું છઠ્ઠું. એવું શું છે જેને તોડવા પર કોઈ અવાજ આવતો નથી? તો મિત્રો આનો જવાબ છે રેકોર્ડ. ઉખાણું સાતમું. એવી કઈ કલી છે જે બાગોમાં નથી ખીલતી પણ ઘરની દિવાલ ઉપર ખીલે છે? તો મિત્રો આનો જવાબ છે ચીપકલી. ઉખાણું આઠમું. એવું કોણ છે જે સિંગર બનીને આપણા કાનમાં ગીત સંભળાવી જાય છે, ડૉક્ટર બનીને સૂઈ મારી જાય છે? તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ગુજરાતી આરકે ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ આવશે મચ્છર. ઉખાણું નવમું. એવી કઈ ચીજ છે જેને તમે એકવાર ખાધા પછી બીજી વાર ખાવા નથી માંગતા છતાં ખાવી પડે છે? તો મિત્રો આનો જવાબ છે ઠોકર. ઉખાણું દસમું. કટોરા ઉપર કટોરો બેટો બાપથી ગોરો, બોલો એ શું? તો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું 11મું.
એવું કોણ છે જેનું પેટ આખું ફૂલી ગયેલ પણ દવા નથી લેતું અને દિવસ રાત ઊંઘી જ રહેતું? બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે ઓશીકું. ઉખાણું 12મું. મોટા મોટાને હું રાહ દેખાડું, કાન પકડીને હું ભણાવું, સાથે નાક પણ દબાવું, તો પણ હું સારો કહેવાઉં. તો બોલો, હું કોણ? તો મિત્રો, આનો જવાબ છે ચશ્મા. ઉખાણું 13મું. તમારા ઘરમાં જમણવાર હોય, મહેમાનો વધુ આવી ગયા હોય અને શાક ઓછું પડે એમ હોય, બનાવવાનો સમય ન હોય, બજારમાંથી લાવવાનું બજેટ ન હોય, તો તમારી પત્નીને શું કરવું જોઈએ? તો આનો જવાબ છે શાકમાં મરચું નાખી દેવું જોઈએ. ઉખાણું 14મું. જાપાનના લોકો કેળા ખાઈને કેળાની છાલને શું કરે છે? તો આનો જવાબ છે ફેંકી દે છે. ઉખાણું 15મું. ચોકી ઉપર બેઠી એક રાણી, માથામાં આગ અને શરીરમાં પાણી. બોલો, એ શું? તો મિત્રો, આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું 16મું. એક છોકરો અને એક ડૉક્ટર શોપિંગ કરી રહ્યા હતા. છોકરો ડૉક્ટરનો દીકરો હતો, પણ છોકરાનો પિતા ડૉક્ટર ન હતો. તો બોલો, એ કોણ હતું? તો આનો જવાબ આવશે, એ છોકરાનો પિતા ન હતો, પણ એની માતા હતી. ઉખાણું 17મું. છોકરીઓની એવી કઈ ચીજ છે જેને હર 2 મહિને બદલવી પડે છે? આનો જવાબ છે આઈબ્રો. ઉખાણું 18મું. એવું કોણ છે જે નાનપણમાં કાળું, જવાનીમાં લાલ અને ઘડપણમાં સફેદ થઈ જાય છે? તો મિત્રો, આનો જવાબ છે કોલસો. ઉખાણું 19મું. પત્ની અને મીડિયાવાળામાં શું એક સમાન હોય છે? તો આનો જવાબ છે એકની એક વાત 100 વાર સંભળાવી ન દે ત્યાં સુધી એને સુકૂન ન મળે. ઉખાણું 20મું. કુંવારા અને પરણેલ માણસ વગર ભૂલે કોની પાસે માફી માગે છે? તો આનો જવાબ છે ભિખારી પાસે.